શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે પ્રત્યેક જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ પોતાના કાર્યક્ષેત્રની પ્રાથમિક શાળાઓના વહીવટી વડા તરીકે એક વહીવટી અધિકારી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની નિમણૂક કરશે? જવાબ: આ અધિનિયમની કલમ 21 હેઠળ વહીવટી અધિકારીની કાનૂની નિમણૂક અને તેની સત્તાઓની જોગવાઈ કરવામાં આવેલી છે। 2 પ્રશ્ન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 શિક્ષણ ધારો ની કઈ કલમ હેઠળ બોર્ડને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના અભ્યાસક્રમો, સિલેબસ, પાઠ્યપુસ્તકો નક્કી કરવાની અને જાહેર પરીક્ષાઓ સંચાલિત કરવાની વ્યાપક સત્તાઓ મળેલી છે? જવાબ: આ અધિનિયમની કલમ 17 હેઠળ બોર્ડની ફરજો અને શૈક્ષણિક સત્તાઓનું વિગતવાર માળખું દર્શાવવામાં આવ્યું છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 ની ભલામણો અનુસાર દેશના તમામ પ્રારંભિક શૈક્ષણિક માળખામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બાલવાટિકા થી લઈને ધોરણ 2 સુધીના ત્રીજી 8 વર્ષના બાળકોના પાયાના સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે કયું રાષ્ટ્રીય માળખું પ્રસ્તાવિત કરાયું છે? જવાબ: આ શૈક્ષણિક ફ્રેમવર્કને NCPFECCE નેશનલ કરિક્યુલર એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન તરીકે ઓળખવામાં આવે છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવર્તમાન જૂન 2026ના નવા શૈક્ષણિક સત્રથી સરકારી કન્યા શાળાઓમાં સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન અને આરોગ્ય તપાસ માટે કયો નવો વહીવટી પ્રોજેક્ટ આરોગ્ય વિભાગના સંકલનથી શરૂ કરવામાં આવ્યો છે? જવાબ: આ કલ્યાણકારી શૈક્ષણિક યોજનાને શાલા સ્વાસ્થ્ય અને કિશોરી શક્તિ અભિયાન, શાલા સ્વાસ્થ્ય મિશન તરીકે અમલમાં મૂકવામાં આવી રહી છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ બાળકને નબળા શૈક્ષણિક પરિણામના કારણે જે તે ધોરણમાં રોકી રાખી શકાશે નહીં, નો ડિટેન્શન પોલિસી, અને શાળામાંથી કાઢી પણ શકાશે નહીં? જવાબ: કલમ 16 હેઠળ ધોરણ પહેલી 8 સુધીના બાળકોને નાપાસ ન કરવાની અને શાળામાંથી ન કાઢવાની મજબૂત જોગવાઈ અમલમાં છે। 6 પ્રશ્ન, ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશના કયા મહાન સમ્રાટે કલિંગના યુદ્ધ ઈ.સ. પૂર્વે 261ના ભયાનક નરસંહાર બાદ કાયમી યુદ્ધનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને જેમના શિલાલેખો ગુજરાતના જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં પણ આવેલા છે? જવાબ: મૌર્ય સામ્રાજ્યના મહાન શાસક સમ્રાટ અશોક, એમ્પરર અશોકા દ્વારા આ ઐતિહાસિક હૃદય પરિવર્તન થયું હતું। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ નાગરિક ત્રીજા પક્ષકાર, થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન ની સંવેદનશીલ કે ખાનગી વિગતો માંગે, તો જન માહિતી અધિકારીએ તે પક્ષકારને લેખિત નોટિસ આપી તેની મંજૂરી મેળવવી વહીવટી રીતે ફરજિયાત છે? જવાબ: આ અધિનિયમની કલમ 11 હેઠળ થર્ડ પાર્ટી માહિતી આપવાની જટિલ વહીવટી પ્રક્રિયા દર્શાવેલી છે। 8 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટ 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ વ્યક્તિ આ અધિનિયમ હેઠળ પીડિત બાળકની સામે ન્યાયિક સુનાવણી દરમિયાન તેને ડરાવવાનો પ્રયાસ કરે, તો કઈ કલમ હેઠળ ખાસ જોગવાઈ છે કે ન્યાયાધીશ બાળકની જુબાની વખતે આરોપીને બાળકની નજર સામે ન આવે તે રીતે પડદો કે સ્ક્રીન રાખવાનો આદેશ આપી શકે? જવાબ: કલમ 36 હેઠળ બાળકને માનસિક આઘાતથી બચાવવા માટે ન્યાયિક પ્રક્રિયામાં આ રક્ષણ આપવામાં આવ્યું છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી મહત્વની કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય દેશના 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે, જેને 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે? જવાબ: બંધારણના ભાગ 3ના અનુચ્છેદ 21A, આર્ટિકલ 21A હેઠળ આ શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની વૈજ્ઞાનિક પ્રક્રિયા દરમિયાન સંશોધક શિક્ષક દ્વારા સમસ્યાના ઉકેલ માટે ઘડવામાં આવેલી ઉત્કલ્પનાઓ ખરેખર સાચી છે કે ખોટી તે ચકાસવા માટે જે પ્રયોગો અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવે છે, તેને સંશોધનની પરિભાષામાં શું કહે છે? જવાબ: તેને શૈક્ષણિક ભાષામાં માહિતીનું એકત્રીકરણ અને પ્રયોગ કાર્ય, ડેટા કલેક્શન અને એક્સપેરિમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે। 2
પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ 2002 ના કયા વહીવટી નિયમ હેઠળ જો કોઈ સરકારી કર્મચારી પોતાની સ્વેચ્છાએ અથવા ખાતાકીય સજાના ભાગરૂપે કમ્પલ્સરી નિવૃત્ત થાય ત્યારે તેને સક્ષમ સત્તાધિકારી દ્વારા કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવાની જોગવાઈ છે? જવાબ નિયમ 52 હેઠળ આવા કર્મચારીને અનુકંપા ભથ્થું અથવા કરુણાભૂતિ પેન્શન કમ્પેશનેટ અલાઉન્સ પેન્શન મંજૂર કરવાની ખાસ જોગવાઈ છે. 12 પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થીના અધ્યયનને પ્રભાવિત કરતો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો ગેસ્ટાલ્ટ સિદ્ધાંત ટ્રાયલ એન્ડ એરર થિયરી બિલાડી પર પ્રયોગો કરીને કયા પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો જેમણે સંતોષ અને અસંતોષના નિયમો શોધ્યા હતા? જવાબ આ પાયાનો શૈક્ષણિક સિદ્ધાંત એડવર્ડ લી થોર્નડાઇક દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો હતો. 13 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ પ્રત્યેક જિલ્લા શિક્ષણ સમિતિના નાણાકીય હિસાબો અને શાળાઓને અપાતી ગ્રાન્ટનું ઓડિટ ઓફ એકાઉન્ટ્સ વર્ષમાં કઈ સત્તાવાર એજન્સી દ્વારા કરાવવું કાયદાકીય રીતે ફરજિયાત નક્કી કરાયું છે? જવાબ નિયમો અનુસાર આ ઓડિટ રાજ્યના લોકલ ફંડ એકાઉન્ટ્સના ઓડિટર એક્ઝામિનર ઓફ લોકલ ફંડ એકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવે છે. 14 પ્રશ્ન વૈશ્વિક સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સ્થળોની જાળવણી કરતી સંસ્થા યુનેસ્કો નું કાયમી સત્તાવાર મુખ્ય મથક હેડક્વાર્ટર્સ કયા દેશના કયા પ્રખ્યાત શહેરમાં આવેલું છે જ્યાંથી તમામ વૈશ્વિક નિર્ણયો લેવાય છે? જવાબ યુનેસ્કોનું મુખ્ય મથક ફ્રાન્સ દેશની રાજધાની પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે. 15 પ્રશ્ન ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી કઈ પ્રખ્યાત અને ભવ્ય વાવ સોલંકી વંશના રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં બંધાવી હતી જેને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ આ જગપ્રસિદ્ધ સ્થાપત્ય રાણકી વાવ તરીકે ઓળખાય છે જે આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. 16 પ્રશ્ન આઈસીટી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોને ડિજિટલ શિક્ષણ અને ઓનલાઈન ટીચિંગ મોડ્યુલ પૂરા પાડવા માટે કયું મોટું રાષ્ટ્રીય પોર્ટલ ચલાવવામાં આવે છે જેના પર કરોડો શૈક્ષણિક વિડીયો ઉપલબ્ધ છે? જવાબ આ રાષ્ટ્રીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મને દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે. 17 પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં બાળકના મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત સાયકોસોશિયલ ડેવલપમેન્ટ થિયરી જેમાં જીવનના 8 મુખ્ય તબક્કાઓ જેમ કે શ્રદ્ધા વિરુદ્ધ અશ્રદ્ધા ઓળખ વિરુદ્ધ ભૂમિકા ભ્રમણા દર્શાવવામાં આવ્યા છે તે કયા જર્મન અમેરિકન મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ આ ખૂબ જ પ્રખ્યાત સિદ્ધાંત એરિક એરિક્સન દ્વારા આપવામાં આવ્યો હતો. 18 પ્રશ્ન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દેશની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ લાઇટ બિલ ચોક ડસ્ટર અને નાના સમારકામ માટે દર વર્ષે શાળા દીઠ જે નાણાકીય સહાય આપવામાં આવે છે તેને શૈક્ષણિક વહીવટમાં શું કહે છે? જવાબ આ નાણાકીય સહાયને કમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ તરીકે ઓળખવામાં આવે છે જે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નક્કી થાય છે. 19 પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ જો કોઈ પુરુષ સરકારી કર્મચારીની પત્નીની પ્રસૂતિ થવાની હોય તો તેને સામાજિક સુરક્ષા અને બાળકની સંભાળના ભાગરૂપે આખી નોકરી દરમિયાન વધુમાં વધુ 2 હયાત બાળકો સુધી કેટલા દિવસની પિતૃત્વ રજા પેટર્નિટી લીવ પૂરા પગાર સાથે ભોગવવાનો કાનૂની અધિકાર છે? જવાબ નિયમો અનુસાર પુરુષ કર્મચારીને પત્નીની પ્રસૂતિના સમયગાળા દરમિયાન સળંગ 15 ડેઝની પિતૃત્વ રજા મળવાપાત્ર થાય છે. 20 પ્રશ્ન આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ અનુસાર ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યાનું પ્રમાણ પ્યુપલ ટીચર રેશિયો પીટીઆર ધોરણ 6 થી 8 માટે કાયદા મુજબ મહત્તમ કેટલું રાખવાની કડક કાનૂની જોગવાઈ છે? જવાબ કાયદાની અનુસૂચિ મુજબ ઉચ્ચ પ્રાથમિક શાળા માટે વિદ્યાર્થી શિક્ષકનું પ્રમાણ 35 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક 35 થી 1 નું હોવું અનિવાર્ય છે અને પ્રત્યેક વર્ગ દીઠ વિષયવાર શિક્ષક હોવા જોઈએ. 3 પ્રશ્ન વર્તમાન પ્રવાહ
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં સર્વાંગી સુધારા કરવા અને પછાત વિસ્તારોમાં નવી કોલેજો સ્થાપવા માટે પ્રવર્તમાન વર્ષ 2026માં કયો નવો રાષ્ટ્રીય પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે? જવાબ: આ શૈક્ષણિક યોજનાને પીએમ ઉષા, પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન પીએમ ઉષા ના સુધારેલા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. 22. પ્રશ્ન: એનઈપી 2020ની ભલામણ અનુસાર દેશભરની શાળાકીય પ્રણાલીમાં પૂર્વ પ્રાથમિક અને શાળાકીય શિક્ષણના વહીવટને સુદૃઢ કરવા માટે કઈ નવી કાનૂની શૈક્ષણિક પેટર્ન, સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે? જવાબ: આ નવી શૈક્ષણિક તરાહને 5+3+3+4 માળખા તરીકે ઓળખવામાં આવે છે, જે જૂની 10+2ની જગ્યાએ આવી છે. 23. પ્રશ્ન: ભારતની ભૂગોળ. ભારતના કયા ઉત્તર પૂર્વીય રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ, રિવર આઇલેન્ડ આવેલો છે, જે બ્રહ્મપુત્રા નદીની મધ્યમાં સ્થિત છે અને જે પોતાની અદ્ભુત જૈવ વિવિધતા અને આસામી સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે? જવાબ: આ જગપ્રસિદ્ધ નદી દ્વીપ, માજુલી દ્વીપ, મજુલી આઇલેન્ડ તરીકે ઓળખાય છે, જે અસામ રાજ્યમાં આવેલો છે. 24. પ્રશ્ન: ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી મહત્વની કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે દેશની સરકારી કે અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ નાગરિકને માત્ર ધર્મ, જ્ઞાતિ, જાતિ કે ભાષાના આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં? જવાબ: બંધારણના મૂળભૂત અધિકારો હેઠળના અનુચ્છેદ 29(2) આર્ટિકલ 29માં આ શૈક્ષણિક સમાનતા અને રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 25. પ્રશ્ન: શાળાકીય સંચાલનમાં વર્ષ દરમિયાન શાળામાં આવતા તમામ પ્રકારના સરકારી પત્રો, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના પરિપત્રો અને વહીવટી આદેશોની મૂળ નકલો ફાઇલ કરીને કાયમી સાચવવા માટે મુખ્ય શિક્ષક દ્વારા કઈ મહત્વની વહીવટી ફાઇલ નિભાવવામાં આવે છે? જવાબ: તેને શૈક્ષણિક પ્રશાસન અને ઓફિસ વહીવટમાં પરિપત્ર ફાઇલ, સર્ક્યુલર ફાઇલ, ઓર્ડર બુક તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્ગારવાચક ચિહ્ન